तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। कृष्णाय वासुदेवाय हरे प्रणत क्लेशनाशाय विश्वोत्पत्त्यादिहेतवे गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। बोलिए श्री द्वारिकाधीश की जय। श्याम सुंदर श्री यमुने महाराज की जय। श्री वल्लभाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। स्थानीय प्रभु श्री गोवर्धननाथ जी चरणों में दंडवत आवेला ट्रस्टीगण जयंतभाई नितिनभाई एवं संयोजक श्री बकुलेशभाई वोरा अने प्यारा वल्लभ वैष्णवों ने मारा जय श्री कृष्ण। श्री वल्लभ निधि ट्रस्ट द्वारा आयोजित आध्यात्मिक चिंतन माला में આજનો મારો વિષય કે ચતુશ્લોકી ભાગવતજી। ઘણા સમય પહેલા આનું 2 શ્લોક ઉપર પ્રવચન થઈ ચૂક્યું હતું અને ઘણા સમય થઈ ગયા। ગોકુલભાઈ 9 મહિના થઈ ગયા છે, 9 મહિના જેવું થઈ ગયું છે અને આ બધા પહેલા ભાગમાં પણ આવ્યા હશો અને કોઈ નવા પણ હશો, એટલે એના માટે આ 2 શ્લોકનું થોડું જ્ઞાન આપણે અહીંથી શરૂઆત કરીએ। चतुश्लोकी भागवत जी
પ્રથમ ચતુશ્લોકી ભાગવતજી એટલે શું? ચતુશ્લોકી ભાગવતજી એટલે કે 4 શ્લોક. 4 શ્લોક, ચતુસ એટલે 4 અને શ્લોક એટલે શ્લોક. 4 શ્લોકમાં કહેવાયેલું પૂર્ણ ભાગવતજી, 4 શ્લોકની અંદર કહેવાયેલું પૂર્ણ ભાગવતજી. 4 શ્લોકમાં છે તો આપણે કેમ આ બધા 18,000 શ્લોકોનું આવર્તન કરીએ છીએ? આપણા મનમાં એવું થતું હોય કે આ 4 શ્લોકમાં જ બધું ભાગવતજી આવી ગયું છે, તો કેમ આપણે 18,000 શ્લોકોનું આવર્તન કરીએ, 7 દિવસ સુધી આપણે કથા કરીએ? આ 4 શ્લોક જ કેમ? પણ સંસ્કૃત એવી વાણી છે અને સંસ્કૃતમાં પણ પરમાત્માએ કીધેલી આ વાણી છે. 4 શ્લોકમાં જેને સમજાય એને જ સમજાય. ચાર શ્લોક એટલે કે બધા તત્વો, જ્યારે આ પૃથ્વી ઉપર કંઈ હતું નહીં અને પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થવાનો સમય હતો ત્યારે પરમાત્મા ભગવાન વિષ્ણુ એમની સયાજી ઉપર પોઢેલા હતા. ત્યારે એના નાભી કમળમાંથી બ્રહ્માજીની ઉત્પત્તિ થયા. હવે નાભી કમળમાંથી ઉત્પન્ન થયા એટલે ભગવાન તો નીચે સયા મંદિરમાં સૂતા હતા. ઉપર પ્રગટ થયા એટલે જોયું કે ચારેય બાજુ એને સાગર જ દેખાય છે. ચારેય બાજુ જોવા લાગ્યા કે અહીંયા તો કોઈ નથી, મારી ઉત્પત્તિ શું? મનમાં એટલા બધા વિચારો આવ્યા કે કોઈ છે નહીં. ત્યારે પરમાત્માએ આકાશવાણી કરી કે તપ કરો. 3 વખત તપ 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 એવી રીતના આકાશવાણી થઈ. બ્રહ્માજી 10,000 વર્ષ સુધી તપ કર્યું છે. 10,000 વર્ષ સુધી તપ કરેલું છે. ત્યારે એને પ્રભુ મળ્યા. પ્રભુએ આવીને પહેલી વાત કરી કે તમે સૃષ્ટિની ઉત્પત્તિ કરો. હવે કંઈ હતું નહીં ત્યાં સૃષ્ટિની ઉત્પત્તિ કરવી. ભગવાન બ્રહ્માજીને કહે કે તમે જાઓ અને સૃષ્ટિની ઉત્પત્તિ કરો. પણ ત્યારે બ્રહ્માંડ પણ કાંઈ દેખાતું નહીં, પૃથ્વી પણ ક્યાંય હતી નહીં. તો બ્રહ્માજી પહેલો પ્રશ્ન પૂછે છે, આ જગતનો પહેલો પ્રશ્ન છે કે જ્યારે 2 વ્યક્તિ ભેગા થઈ અને પ્રશ્ન પૂછે છે. અત્યારે ગૂગલ ગુરુને પૂછો તો પણ કોઈ કહેશે નહીં કે આ પહેલો પ્રશ્ન કયો છે. પહેલો વેદ તમને કહેશે, પહેલું શાસ્ત્ર તમને કહેશે, પહેલા ભગવાન કોણ થયા એ કહેશે. પણ તમને કોઈ એવું નહીં કે પહેલો પ્રશ્ન ક્યાં છે. પ્રથમ પ્રશ્ન પૂછ્યો હતો કે ભગવાન તમે આટલી બધી મને ઉપાધિ આપી, હવે કાલ ઉઠીને હું બધું જ વિસ્તૃત કરી દઉં અને મારામાં અહમ આવી ગયું તો, મારામાં કંઈ દ્વેષ આવી ગયો તો? ત્યારે પ્રભુ જવાબ માટે એમનો પહેલો ઉપદેશ એટલે કે ચતુશ્લોકી આપે છે. તો ત્યારે આ બધું ભાગવતજી સમજાવવા બેસે તો ઘણો સમય જતો રહે. એટલે 4 શ્લોકમાં ભગવાને એમને ઉપદેશ આપ્યો છે. આપણે સંક્ષિપ્તમાં 2 શ્લોકોનું સમજીએ. પહેલા શ્લોકમાં એને બ્રહ્મ તત્વ જણાવ્યું. બ્રહ્મ તત્વ એટલે શું? ત્યારે ભગવાન એમને કહે છે, અહમેવાસ્મેવાગ્રે નાન્યત સદસત્પરમ.
યશ્ચાદહં યદેતશ્ચ યો વિશિષ્યતિ સોऽસ્મ્યહં. ભગવાન પરમાત્મા બ્રહ્માજીને પ્રથમ શ્લોકમાં બ્રહ્મ તત્વનો ઉપદેશ આપે છે કે જ્યારે પણ આ પૃથ્વી હતી ત્યારે હું હતો, જ્યારે પૃથ્વીનો વિનાશ થશે ત્યારે પણ હું હતો, અને જ્યારે પૃથ્વી પણ નથી, કંઈ ન હતું ત્યારે પણ હું હતો. અહમ એટલે હું. આપણે બધા બોલીએ છીએ ને આને અહમ છે, એ સંસ્કૃત શબ્દ છે. ઘણા શબ્દ એવા હોય છે કે આપણે આપણા જીવનમાં બોલતા રહીએ છીએ પણ આપણને ખબર હોતી નથી. એટલે અહમ એટલે હું જ છું, હું જ હતો અને હું જ રહેવાનો છું. ભગવાન પ્રથમ શ્લોકમાં આવું એમનું શરીરનું, એમનું બ્રહ્મનું જ્ઞાન કરાવે છે કે ક્યારેય પણ આ સૃષ્ટિનો વિનાશ થશે ત્યારે પણ હું રહીશ. જ્યારે યુગ એક પૂરો થાય એટલે ફરીથી બીજો યુગ આવે ત્યારે પણ હું રહીશ. સર્વત્ર હું જ રહેવાનો છું. એટલે તમારે ક્યારેય એવું અભિમાન કરવાનું નહીં કે હું જ છું, હું જ રહેવાનો છું, હું જ છું. આજે આપણે બધા જીવનમાં જીવીએ ત્યારે આપણને પણ થોડોક અહમ હોય. શરીરમાં ક્યાંક ને આપણો અહમ તો હોય જ છે કે હું જ છું. આ ઘરમાં એક વડીલ હોય તો એને એમ થાય કે હું જ એક વડીલ છું. કોકના ઘરે આખો એકમાં ચાલતું હોય ત્યારે એમને અહમ થાય કે આખા ઘરને ચલાવવાવાળો હું એક જ છું. તો પરમાત્મા એવું કહે છે કે હું છું, હું રહેવાનો છું અને હું જ રહીશ. પછી બીજા શ્લોકમાં ભગવાન માયા દેખાડે છે. પહેલા પોતાનું શરીર દેખાડ્યું, પોતાના તત્વ દેખાડ્યા, પોતાનો અહમ દેખાડ્યો. તો પ્રથમ હું છું, હું રહેવાનો છું અને હું જ રહીશ. બીજા શ્લોકમાં એમને માયા દેખાડી છે. માયા એટલે શું, કે માયા કેવી રીતના લાગે એ બીજા શ્લોકની અંદર માયા દેખાડી છે. શ્લોક જાણીએ આપણે પહેલા. ઋતર્થે યત પ્રતીયેત ન પ્રતીયેત ચાત્મની તદ્વિદ્યાદાત્મનો માયામ યથા વાસો ન યથા તમઃ. માયા એટલે કે ભગવાનને ભૂલી અને બીજી માયામાં જઈએ એને માયા કહેવાય. અત્યારે તો ઘણા સમય બીજી માયાઓ બધી બહુ લાગતી હોય છે, પણ ભગવાનમાં કોઈ માયા લગાડાયું કોઈ નથી. કારણ કે અત્યારનો યુગ જ એવો છે, અત્યારનો યુગ જ એવો છે કે કોઈને બીજી માયા લાગી જ જાય. અહીંયા મંદિરમાં આવો, 1 કલાક બેસો, પાઠ કરો, સત્સંગ કરો, ત્યાં સુધી તમને અહીંની માયા લાગતી રહે. અહીંથી બહાર નીકળ્યા એટલે પરિવારની માયા, જગતની માયા. પણ અહીંયા ભગવાન એમનામાંથી બહાર નીકળો અને માયા જે લાગે એ માયાનું અહીંયા વર્ણન કર્યું છે. સ્વ અર્થ સમજીએ કે ભગવાનની માયા ક્યારે લાગે અને ક્યારે ન લાગે એ તમે ભાગવતજીમાં પણ સાંભળતા હશો કે જે ભરત રાજા હતા, બહુ વિદ્વાન હતા, બધું જ સામ્રાજ્ય એમની પાસે હતું, બહુ અતિ વિદ્વાન હતા, પણ એક હરણની પાછળ એમની માયા લાગી.
એમને 3 જન્મ લેવા પડે. એમને 3 જન્મ પૃથ્વી ઉપર લેવા પડ્યા ત્યારે એમને માયા છૂટી. પણ અહીંયા એક માયા અલગ છે. આપણે પંખો સ્ટાર્ટ કરીએ પણ માયા ક્યાં છે? સ્વિચ બોર્ડ છે. સ્વિચ પાડીએ અને ત્યાંથી કરંટ આવે. કરંટ આવે એ પરમાત્મા, સ્વિચ છે એ માયા. ભગવાનમાં આવીએ, મંદિરમાં આવીએ એ સ્વિચ બોર્ડ છે એટલે આપણી માયા ચાલુ થઈ જાય. કરંટ પાસ થાય, દેખાતી નથી, ભગવાન દેખાતા નથી પણ એ માયા સ્વરૂપે છે. તમે બધા મૂવી જોવા કે પિક્ચર જોવા જતા હશો ને? હવે જ્યાં આપણે જોઈએ તે એક પાછળથી કિરણ આવે છે. જે પ્રોજેક્ટર હોય છે એમાં એક પાછળથી પ્રોજેક્ટમાં એક કિરણ આવે છે. જે કેમેરો હોય છે એ માયા છે. માયા થકી આપણને કિરણો એક પરમાત્મા છે અને એ પ્રોજેક્ટર છે એમાં બધું દેખાડે છે. કોઈ ગાડી જતી હોય દેખાડે, કોઈ આગ લાગી હોય દેખાડે, પણ હકીકતમાં એ હોતું નથી. હોય છે કોઈ? નથી હોતું ને. એટલે એ એક માયા છે. પણ ભગવાનમાંથી આસક્ત થઈએ ત્યારે એ માયાઓ લાગવા માંડે છે. પણ જ્યાં સુધી ભગવાનની માયા લાગે ત્યારે એ બધું પ્રોજેક્ટરની જેમ જ હોય. બહારની સૃષ્ટિ ચાલતી રહે પણ આપણે ભગવાનની માયામાં હોઈએ બહાર બધું ગમે એમ ચાલતું રહે છે. કોઈ આપણને કંઈ લાગતું નથી, નહીં ઘર, નહીં પરિવાર, નહીં બિઝનેસ, કંઈ પણ આપણને લાગતું નથી. પણ ભગવાનની માયા એવી છે કે એ જીવનમાં, સૃષ્ટિમાં આપણે પૃથ્વી ઉપર આપણો જન્મ થયો પછી, પૃથ્વી ઉપર જન્મ થઈ ગયા પછી આપણે શું કે આપણી એક આત્મા લઈને આપણે અને શરીર બે લઈને આવ્યા હોઈએ છીએ. પણ જ્યાં સુધી જીવન ધીરે ધીરે આગળ ચાલતા રહીએ એમ આપણી આવશ્યકતા વધતી જાય, એમ ધીરે ધીરે પ્રભુની માયામાંથી આપણે છૂટતા જઈએ છીએ. એક વખત સુદામાજી સાંદીપની ગુરુકુળમાં ભણતા હતા ત્યારે એમને ખબર હતી કે આ પરમાત્મા છે, ભગવાન છે, પણ સદાય એ ભગવાનમાં જ રહેતા હતા. સદાય એ ભગવાનમાં જ રહેતા હતા. પણ એક વખત કીધું કે ભગવાન તમારી માયા મારે જોવી છે. ત્યારે ભગવાન એમને કહે છે કે મારી માયા તને ક્યારેય લાગશે નહીં. કારણ કે એ ભગવાનમાં આસક્ત હતા. પણ તોય સુદામાજીએ ફરીથી આગ્રહ કર્યો કે ના, મારે તમારી માયા જોવી જ છે. પછી કે પ્રભુ કંઈ વાંધો નહીં, કાલે સવારે તમે યમુના તટ ઉપર આવી જજો, તમને મારી માયા લગાડી દઈશ. યમુના તટ ઉપર આવ્યા અને સ્નાન ઇત્યાદિ કરવા નદીમાં જાય છે. નદીમાં ગયા એટલે પાણીનું થોડુંક જોર વધારે આવ્યા. વધારે આવવાથી ભગવાનમાં જે આસક્તિ હતી એ છૂટી એવી તેમને માયા લાગી ગઈ. જેવી જ એમને માયા લાગી એટલે તરતા થોડાક આગળ એક કિનારામાં આવ્યા. એક ગામ હતું, તે બાજુ એમને પ્રયાણ કર્યું. પ્રયાણ કરતા એક હાથી હતો. હાથી એમને વનમાળા પહેરાવી. હવે એ ગામમાં થયું હતું એવું કે જ્યાંનો એ રાજા હતો એ મરણ પામ્યો હતો અને ગ્રામજનોનું એવું કે આ હાથી હોય જેને પણ માળા પહેરાવે એ અહીંનો રાજા. તો એમને માળા પહેરાવી ધીરે ધીરે આગળ ચાલતા થયા. ગ્રામજનો મળ્યા, એમને માળા જોઈ એટલે એમને બધું સવિસ્તાર
કીધું કે અમારી આ ગામની એક પ્રથા છે કે રાજા કોઈ મરી જાય એને હાથી માળા પહેરાવે, એ અમારો રાજા. બહુ ખુશ થયા તો કે હું ગામનો રાજા થઈ ગયો, ભગવાનની માયામાંથી હું આવ્યો, પણ હું એક રાજા બની ગયો. અત્યાર સુધી તો એક બ્રાહ્મણ અને ભણતો હતો, નાનો હતો, ભણતો હતો, પણ હું સીધો જ રાજા બની ગયો. ધીરે ધીરે એમના લગ્ન થાય છે. આ માયામાં થાય છે, હકીકતમાં કંઈ નથી. એટલે આ માયા દેખાડે છે એવી કે એના લગ્ન થયા, રાજપાટથી આગળ બહુ મોટો વિસ્તાર થયો, સંતાનો થયા. એક વખત એમની જે પત્ની હતી એ મરણ પામી. હવે મરણ પામી એટલે એમને ગ્રામજનોનો એક નિયમ કે જેની પત્ની મરણ પામે એને પણ એની ચિતામાં થઈ જવાનું. પછી સુદામાજી કે હવે આ તો બહુ મોટી વાત કરી, ફસાયા ચારે બાજુથી, હવે શું કરવું? બ્રાહ્મણ હતા એટલે પછી એના મનમાં વિચાર આવ્યો કે સવારે ઉઠી સ્નાન કરી સંધ્યા ઇત્યાદિ કરી અને હું તમે જે નિયમ હોય ગામનો એ હું કરીશ. સવારે વહેલા ઉઠે છે અને જેવા જ ડૂબકી મારે નદીમાં એવા ભગવાન યાદ આવે. જેવા જ ભગવાન યાદ આવ્યા એટલે ઓલી માયા છૂટી ગઈ. ઓલી માયા છૂટી ગઈ, જ્યાં હતા ફરીથી ત્યાંથી ત્યાં આવી ગયા. કહેવાનો મતલબ એ જ છે કે જ્યારે પણ ભગવાનમાં રહીએ ત્યારે એમની માયા કોઈ માયા લાગતી નથી. સર્વસ્વ એ ભગવાન છે, સર્વસ્વ ભગવાન જ છે. ભગવાનથી જ્યારે પણ વિખૂટા પડીએ ત્યારે આ બધી મોહ માયા લાગતી હોય છે. ભાગવતજીમાં 2 જણાનો માયા લાગી હતી. એક તો આ સુદામાજી અને બીજા અક્રૂરજી. જ્યારે અક્રૂરજી ભગવાનને મથુરા લેવા માટે આવે છે ત્યારે રથમાંથી ઉતરી અને જમનાજળ પાન કરવા અને મુખ ધોવા જાય છે ત્યારે પણ એમાં એમને ભગવાન દેખાય છે. ત્યારે જોવે છે કે ભગવાન તો રથમાં પણ બેઠા છે અને અહીંયા નદીમાં પણ છે. ભગવાનમાં એક વખત આસક્તિ લાગે એટલે ભગવાનની અનેક માયાઓ આપણને લાગતી રહે છે. અને પ્રભુ તો કહે છે કે પહેલા શ્લોકમાં કે સર્વસ્વ હું જ છું, બીજી માયા લગાડવાથી તમને સમય અનુસાર તમને શાંતિ મળે, પ્રાપ્તિ મળે, પણ જો મારી માયામાં જ રહો તો તમને કંઈ અશક્તિ રહેતી નથી. બધા જ પ્રોબ્લેમો આવે, 5 મિનિટ આવે, 10 મિનિટ આવે, એક દશકો આવે, સમય દશકા પછી પણ ફરતો હોય છે. સમય દશકા પછી પણ ફરતો હોય છે, પણ ક્યારેય આ જગતમાં એક વસ્તુ, એક ચિત્ત આપણને લાગેલું રહેતું નથી. આપણે નાનપણમાં જન્મ થાય આપણને કંઈ પણ આવડે છે, માં બોલતા પણ આવડતું નથી. ધીરે ધીરે માં બોલતા શીખીએ, ધીરે ધીરે આગળ ચાલીએ, ભણતા રહીએ, સારી નોકરી મળે, સારી ઉપાધિ મળે, પણ એ ક્યાં સુધી? જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી. શરીર છૂટું થયું એટલે બધું પૂરું. પણ એ શક્તિમાં, એ સમયમાં આપણી ધીરે ધીરે ભગવાનની માયા લાગતી રહી. નાનપણથી ભગવાનમાં રહેતા હોય, અત્યારે આ જીવનમાં બધું પણ જરૂરી છે. અત્યારે કોઈ એક વસ્તુ નહીં કે 24 કલાક તમે ભગવાનમાં રહો, એવું થાય નથી થતું. પણ સમય અનુસાર સુખમાં પણ ભગવાનને પ્રાપ્ત કરીએ, દુઃખમાં પણ ભગવાનને પ્રાપ્ત કરીએ. ઘણા અત્યારે તો આપણે દુઃખ આવે ત્યારે જ આપણે ભગવાનને યાદ કરીએ. સુદામાજીને કેવું દુઃખ આવ્યું ત્યારે એમને ભગવાનને યાદ કર્યા. પણ પ્રભુએ બનાવેલી સૃષ્ટિ છે,
ભગવાને બનાવેલી સૃષ્ટિ છે એટલે ભગવાનને તો બધું પાર પાડવું જ પડે, કારણ કે એ તો એના ભક્ત પહેલા છે. તમે ગજેન્દ્ર મોક્ષની કથા સાંભળી હશે કે ભગવાન જ્યારે ગજેન્દ્ર જલમાં અને મગર પકડી લે છે, કમળ લઈ અને ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે એટલે ભગવાન તરત જ આવે છે. પણ એ જીવન કે આપણે સદાય માટે ભગવાનને યાદ કરતા રહીએ, તો જ્યારે સુખમાં પણ એવું સમય આવે કે આપણે એમને યાદ કરતા રહીએ. અમને મુખિયાજી કહેતા, એમની કથા ચાલતી હોય ને ક્યારેક એવું હાસ્યનું કંઈ પ્રસંગ આવે ત્યારે ગિરિરાજ ધરણથી જઈ બોલાવતા હતા ને બધાને. કોઈને મુખિયાજીની કથામાં ગયા હોય એટલે ના થશે ને કે સુખમાં પણ આપણે ભગવાનને યાદ કરતા રહીએ. આ એક માયા છે. માયા ઘણાને લાગી, ભગવાનની પણ લાગી, બધાની માયાઓ લાગતી રહે છે. પણ આપણે આપણા જીવનમાં એક પ્રભુની માયા લગાડી અને આગળ વધતા રહીએ તો જીવન આપણું માયામાં જ વ્યતીત થઈ જાય, ભગવાનમાં જ વ્યતીત થઈ જાય. ત્રીજા શ્લોકમાં જાણીએ, આખું જગત તત્વ દેખાડ્યું છે. જગતમાં શું છે, શેના માટે જગત છે એ દેખાડ્યું છે. એટલે આપણે ત્રીજો શ્લોક જાણીએ. યથા મહંતિ ભૂતાની ભૂતેષુ ચાસ્વનેસ્વનું પ્રવિષ્ટાની ન પ્રવિષ્ટાની તથા તેષુ ન તેષ્વહં. હવે માયા લગાડી, પણ માયા લગાડવાથી આગળ ચાલતું નથી. જગત કેવી રીતના ચાલવું, જગતમાં કેવી રીતના છે એ આપણને દેખાડે છે કે જગતમાં બધામાં પ્રવિષ્ટ છું. જગત છે એટલે બધામાં ભગવાન છે અને બધા ભગવાનમાં છે. આપણે આખો દિવસ ભગવાનનું જપ તપ કરીએ, બહાર નીકળીએ એટલે ભગવાન આપણી સાથે. આપણે એવું હોય છે ને કે આપણે કોઈ યાત્રા કરવા જઈએ એટલે આપણે ભગવાનને યાદ કરીએ, કારણ કે આપણે તો જઈએ છીએ ભગવાનની યાત્રામાં, પણ તોય આપણે નીકળતા પહેલા ભગવાનને યાદ કરીએ કે અમારી યાત્રા શુભ રહે, ભગવાન અમારી સાથે રહે. પણ ભગવાન કહે છે હું તો અત્ર તત્ર ને સર્વત્રમાં છું જ, અને તમે બધા મારામાં છો. હું તમારામાં છું, તમે બધા મારામાં છો. ભગવાન હોત નહીં તો આ પૃથ્વી, આ જગત ચાલત નહીં. એટલે ભગવાન બધામાં છે. જ્યારે બધામાં ભગવાન હોય તો જ આ સૃષ્ટિ ચાલે છે. અહીંયા ભગવાને બે વાત કરી કે હું પ્રવિષ્ટ છું અને પ્રવિષ્ટ નથી. પણ આ તો બે વખતની વાત થઈ ગઈ. બે વસ્તુ, હું છું, હું નથી. પહેલા શ્લોકમાં કીધું હું છું ને હું નથી. સમજીએ આપણે કે હું છું કેવી રીતના. એક સોનું હોય એનો દાગીનો બનાવીએ, નેકલેસ બનાવીએ ગળાનો. બેનો વધારે છે એટલે મને થોડુંક સોનાનું એટલે હાસ્ય બધાના મુખમાં આવી ગયું છે. બેનો હોય એટલે સોનાનું તો સુગંધ મળી જાય એવું થાય. બોલો ગિરિરાજ. નથી, અવાજ નથી આવતો બરોબર. એકાદશી તો કાલે ગઈ, આજે તો દ્વાદશી. થોડુંક આમ અવાજ આવે. ભગવાન ભોજન કરે છે તેમને મીઠાશ આવી જાય વધારે. શ્રી ગોવર્ધન. સોનાનું નેકલેસ છે, સોનું તો સોનું જ છે. હવે નેકલેસને પીગાળી દઈએ પણ એ સોનું તો રહેવાનું જ છે. સોનાની ભઠ્ઠીમાં નાખો, નેકલેસ તમને ન ગમતો હોય, નેકલેસને ભઠ્ઠીમાં નાખો, પીગાળી દો, સોનું તો રહેવાનું જ છે. હવે પરમાત્મા છે તો જ આ જગત રહેવાનું છે.
જગત તો જ રહેવાનું છે, પરમાત્મા નથી તો જગત રહેવાનું નથી. પણ ભગવાન એવું કહે છે કે હું છું જ નહીં, હું છું પણ નહીં. એવું કેમ? ભગવાન છે અને ભગવાન નથી, પણ આપણા શરીરમાં આત્મા છે ત્યારે શરીર ચાલે છે. જ્યારે શરીર બંધ થઈ ગયું એટલે આત્મા પોતાની જગ્યાએ જતી રહી. હવે નથી કેમ આપણે એ સમજીએ. હવે આમાં આત્મા છે, હવે આપણે મરી ગયા તો આત્મા તો મરતી નથી, આત્મા તો અજર અમર છે. ગીતાજીમાં લખ્યું છે નૈનમ સિદ્ધંતિ શાસ્ત્રાણી નૈનમ દહતિ પાવક, આત્માને કોઈ મારી શકતું નથી. હવે જો ભગવાન બધા પક્ષી પશુમાં હોત તો પશુ પક્ષી પણ મરતા હોય છે, તો પરમાત્મા મરી જાય. આપણને કઈ કોઈનું એક્સિડન્ટ થાય એ મરી જાય તો આત્મા મરતી નથી, એમ પરમાત્મા મરતા નથી. આપણા જીવનમાં આપણે એમ સમજીએ છીએ કે જીવનમાં પ્રવિષ્ટ થઈ ગઈ આત્મા પછી મરતી નથી, પણ આપણું એક શરીર એવું છે એ મરી જાય છે. આપણે અત્યારે તો બહુ ઉલટું થઈ ગયું છે. આપણે કોઈ મરવા જતું હોય એને શું કહીએ? આત્મહત્યા કરવા જાય છે કહીએ છે ને. તો આત્મા તો ક્યારે મરતી જ નથી, પણ આપણે એમ જ કહીએ ને આત્મહત્યા કરવા જાય. આત્માની ક્યારેય હત્યા થતી નથી, એટલે ભગવાન એમ કહે છે કે હું પ્રવિષ્ટ છું પણ નહીં, હું જગતમાં છું જ નહીં. જો આપણામાં ભગવાન હોત, આપણે મરી જઈએ તો પણ ભગવાન પણ મરી જાય. પણ ભગવાન ક્યારેય મરતા નથી. આત્મા એ જીવાત્મામાં છે. અને ક્યારેય આપણને એવું સ્વપ્ન આવ્યું, રાત્રે સૂતા હોય અને એવું સ્વપ્ન આવ્યું કે મને 10 વર્ષની જેલ થઈ ગઈ, તો જ્યાં સુધી આપણે સપનામાં રહીએ ત્યાં સુધી એ 10 વર્ષની જેલ આપણને ભોગવવી પડે. 9મા વર્ષે કોઈ ઉઠાડી દે એટલે આપણી જેલ પૂરી, હે ને? 9 વર્ષ પછી આપણને કોઈ ઉઠાડી દે એટલે આપણી જેલ પૂરી. ભલે ક્ષણ માત્ર જ સપનું આવ્યું, 5 મિનિટ પણ સપનું આવ્યું હોય, પણ એ 4 મિનિટમાં આપણને જેલ થઈ જાય. પણ આપણને અંદરથી લાગે કે મેં સપનું આવ્યું. જ્યાં સુધી સપનામાં હોઈએ ત્યાં સુધી જેલ હોય, સપનામાંથી બહાર આવીએ એટલે જેલ આપણી પૂરી. એવી જ રીતના ભગવાન કહે છે કે જગતમાં હું છું અને હું નથી, પણ બધામાં પ્રવિષ્ટ છું. પંચ મહાભૂતોમાં હું પ્રવિષ્ટ છું, હું નથી પણ. ભાગવતજીમાં જોઈએ તો ધુંધુકારીને આખું જીવન એમને જે કાંઈ કર્યું, પણ અંતે ભગવાન મળ્યા ત્યારે એમને મુક્તિ પ્રાપ્તિ થઈ. બધાએ સાંભળ્યું છે મહાત્મ્યની અંદર ધુંધુકારીની કથા આવે છે. જ્યારે ધુંધુકારી આવા બધા જ પ્રયાસો કરી અને મૃત્યુ પામે, પ્રેત યોનિમાં થાય, પ્રેત યોનિમાંથી બધા જ શ્રાદ્ધ કરે, ગોકર્ણજી બધી જગ્યાએ શ્રાદ્ધ કરે, પણ એમને જ્યાં સુધી સાચા પરમાત્મા ન મળે ત્યાં સુધી એમને મુક્તિ મળતી નથી. એવી જ રીતના ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધાવસ્થા પામે છે. વૃદ્ધાવસ્થા પામે ત્યારે એને ભાગવતજી કહેવાથી જ એમનો વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. સૃષ્ટિમાં જ્યારે પણ આપણે આવીએ, જ્યારે પણ જન્મ થાય ત્યારથી એમને પરમાત્મા જેવો એક શબ્દ હોય, પરમાત્માનો એવો એક શબ્દ આપણે અર્પણ કરીએ કે જ્યાં સુધી એમનું જીવન ચાલે ત્યારે સદાય પરમાત્મામાં રહે. કારણ કે પરમાત્મા આપણી અંદર તો છે જ,
પણ આપણે પણ પરમાત્માની અંદર રહેવું જોઈએ ને. જ્યાં સુધી પરમાત્માની અંદર રહીએ નહીં ત્યાં સુધી આ જીવન કંઈ કામનું જ નથી. અત્યારે આપણા જીવનની અંદર ઘણા એવા સમય આવતો હોય કે આપણે ક્ષણ માત્ર પણ એવું થાય કે આપણે પરમાત્માની સાથે હતા એટલે આ કાર્ય આપણે પૂરું થયું. ભગવાન મારી પાસે હતા એટલે આ કાર્ય પૂરું થયું. એવું આપણે ઘણાના જીવનમાં બની ચૂક્યું હશે કે આ ભગવાન હતા ત્યારે આ બધું પોસિબલ થયું. જો ભગવાન હોત નહીં તો આ બધું પોસિબલ થાત નહીં. એમની કૃપા હતી ત્યારે જ આ બધું પોસિબલ થયું. પણ જીવન એક એવી વસ્તુ છે, એક ધર્મ એવો વસ્તુ છે કે આપણે ધર્મને પકડી રાખીએ તો જ ધર્મ આગળ ચાલે. આપણે પરમાત્માને પકડી રાખીએ તો જ પરમાત્મા. જ્યારે આ સૃષ્ટિ ના હોય તો ભગવાન એકલા જ હતા. જ્યારે સૃષ્ટિ બનાવી પછી આપણે બધા થયા એટલે ભગવાન ઉપર પણ જવાબદારી વધી આ જગતને ચલાવવાની. તમે બધા ઘણા બધા ગ્રંથો બધા વાંચ્યા હશે કે જ્યાં સુધી પૃથ્વી બની નહોતી ત્યારે એમણે ભગવાનને વરાહ અવતાર લઈ અને વાયુ, અગ્નિ, સૂર્ય આ બધાની ઉત્પત્તિ કરી. કારણ કે પરમાત્માને પણ પૃથ્વી ઉપર કંઈક કરવું હોય ત્યારે પરમાત્માને પણ મહેનત કરવી પડતી હતી. આજે 10,000 વર્ષ બ્રહ્માજીએ તપ કર્યું ત્યારે ભગવાન મળ્યા. આપણે તો કલિયુગમાં છીએ. કલિયુગમાં તો શું કહેવાનું, ખાલી જપ કરવાથી ભગવાન મળે છે. ત્યારે તપ કરવાથી મળતા હતા, હવે જપ કરવાથી મળે છે. તો ઘણાને તો હવે એ સમય પણ નથી રહેતો. જપ કરવાનો પણ ઘણો સમય નથી રહેતો. ખાલી એક જ જપ કરે લક્ષ્મીજીનું કરે છે ને. જીવનની અંદર પરમાત્મા છે, રહે છે અને રહેવાના છે. એટલે સદૈવ આપણે કેમ એના માટે ના રહીએ? અત્યારે તો ઘણું જ એવું શબ્દ ભગવાન આપણા માટે બધું કરી ગયા છે. ઘણા ગ્રંથો એવું સરળતા કરી ગયા છે. ત્યારે આ ચતુશ્લોકીમાં આપણે ભાગવતજી સંભળાવ્યું. બ્રહ્માજીએ નારદજીને સંભળાવ્યું. હવે આ ચતુશ્લોકીમાં આપણને હોત તો આપણને આખું ભાગવતજી સાંભળવા ન મળે. એટલે વેદવ્યાસજીને મળે. વેદવ્યાસજી આખું વિસ્તૃત દ્વારા એમની કથા જણાવી. આ બધા જે અત્યારે જોવો છો એ બધા જ એમના ઉદાહરણો છે. આ જે 4 તત્વો છે એ આખું ભાગવતજીમાં 4 તત્વોથી આખું ઉત્પન્ન થયેલું છે. બધી જ કથાઓ અંદર છે કે કેવી રીતના ભગવાનને પ્રાપ્ત કરવા, ભગવાન કેવી રીતના હતા, કેવી રીતના નથી, એ બધું જ ભાગવતજીમાં દેખાડેલું છે. પણ હવે કોઈની પાસે એવો સમય છે નહીં. ઘણા હમણાં એક પ્રશ્ન હતો એટલે મને થયું કે આ બધા માટે શેર કરું બધાને કે અમે ધર્મ કેવી રીતના કરીએ. અને ઘણા મને એવું પૂછતા હતા કે હું તો બહુ ધર્મ કરું છું. એટલે મને એવું થયું કે લાવીને હું એમને પૂછી લઉં કયો ધર્મ તમે કરો છો એમ. એ કે સવારે હું 5 વાગે ઉઠી જાઉં, સ્નાન ઇત્યાદિ કરી ઠાકોરજીને મંગલભોગ ધરાવું, પછી થોડી વાર બેસી જપ તપ કરું, ભગવાનના શૃંગાર કરું, ભગવાન રાતભોગ આરોગે ત્યારે નાસ્તો પાણી કરું. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે આ બધી વસ્તુ આપણી દિનચર્યા છે. આ બધી વસ્તુ આપણી દિનચર્યા છે. હું બ્રાહ્મણ છું, ત્રિકાળ સંધ્યા કરવી એ મારો નિત્ય કર્મ છે. મારે ગાયત્રી કરવી એ મારો નિયમ છે. એ ધર્મ નથી આપણો. એ ધર્મની અંદર રહેલું એક નિત્ય કર્મ છે. એ મનુષ્ય
જ્યારથી પૃથ્વી ઉપર આવે એટલે એને કરવાનું જ રહે છે. અને આ કરવાથી ફાયદા પણ છે. સવારે કોઈ સૂર્યનારાયણને અર્ઘ્ય ચડાવે, શા માટે? પોતાના શરીરમાં રહેલી ઉર્જાઓ જાગૃત થાય એટલા માટે સૂર્યનારાયણને જળ ચડાવે છે. પણ ખાલી જીવન જીવવું હોય, ખાલી જીવન તમારે જીવવું હોય તો ઘણું બધું છે. હનુમાન ચાલીસામાં જો સપ્ત જન્મ કૃતમ પાપમ સ્મરણેન વિનશ્યતિ. ખાલી હનુમાન ચાલીસા બોલવાથી તમારા પાપો દૂર થઈ જાય છે. ખાલી દ્વાદશ જ્યોતિર્લિંગના નામ લેવાથી તમારા પાપો દૂર થઈ જાય છે. ભાગવતજી તો એટલું કે ખાલી તમે શ્રવણ કરો, આવીને 4 કલાક બેસો, આવીને 4 કલાક બેસો કથામાં, એટલે તમારું બધું જ પાપ નષ્ટ થઈ જાય, તમને વૈકુંઠ મળી જાય. એટલું ત્યાં સુધી ભાગવતજી કહે છે. પણ ધર્મને જાગૃતતા લાવવી હોય, ધર્મને આગળ વધારવો હોય તો કેવી રીતના, અને કેવી રીતના આપણે ધર્મમાં રહી શકીએ? જ્યારે ભાગવતજીનું પારાયણ થતું હોય, એમાં જઈને આપણે બેસીએ અને એમાંથી કંઈ શીખીએ કે આજે મેં આ વસ્તુ અહીંયા શીખી, હવેલીમાં ગયો તો મને આ વસ્તુ શીખવા મળી. હવે ઈ જઈને બીજાને કહો કે હું આજે હવેલીમાં ગયો તો મને આ વસ્તુ અહીંયા શીખવા મળી, એટલે એમને જાગૃત થયા. એ ધર્મ આપણો આગળ જાગૃત થાય, એને આપણે ધર્મ આગળ જાગૃત થાય એવું કહીએ. કહીએ ને આપણે આજે હવેલીમાં આવો તમે તો કંઈક વસ્તુ શીખીને જાઓ તો તમે બીજાને કહો, એને મનમાં એવો દ્વેષ થાય કે નહીં આ વસ્તુ કરવા જેવી છે, અને એ વસ્તુ કરે ત્યારે એ ધર્મમાં પ્રવિષ્ટ થાય. જ્યારે અજ્ઞાની હોય એને જ્ઞાન મળે ત્યારે એ જ્ઞાનની આગળ ચાલતો રહે છે. આપણે જ્યારે ભગવાનને મંગળા દર્શન કરીએ પણ ત્યારે એમ થાય કે આ મંગળા દર્શન આવા છે તો શિંગાર દર્શન કેવા હશે? પછી શિંગાર દર્શન કરીએ ત્યારે આપણને એમ થાય કે શિંગાર દર્શન આવા છે તો રાજભોગ દર્શન કેવા હશે? એક આકર્ષિત કરવાની વસ્તુ એને આપણે ધર્મ કરીએ, ધર્મ કહીએ. જ્યારે એક માણસ નિસ્વાર્થ હોય એને આપણે ધર્મ તરફ વાળીએ, એનું નામ ધર્મ છે. રોજિંદી વસ્તુ કરીએ એનું આપણું નિત્ય કર્મ કહેવાય. પણ જ્યારે ધર્મને આપણે આગળ લાવવો હોય ત્યારે યજ્ઞ ઇત્યાદિ કરવા જોઈએ. મેં ગયા પ્રવચનમાં તમને ઘણું કીધું હતું કે ભાઈ આ 4-5 વસ્તુ આપણે કરો ને એટલે આપણને આપણા જીવનમાં એકાગ્રચિત્ત વધે છે, એકાગ્રચિત્તતા આપણામાં વધે છે. બહુ નાની નાની વસ્તુ છે પણ આપણા જીવનમાં બહુ મૂલ્યવાન છે. મંત્રો, એમાં મંત્રોમાં બહુ મોટી તાકાત છે. ભગવાન પણ વેદ માટે યુદ્ધ કર્યું હતું. એ મંત્ર માટે આપણે યુદ્ધ કર્યું હતું ભગવાને, કારણ કે આ મંત્ર સૃષ્ટિમાં આવનારી પ્રજાઓને કામ આવે એટલા માટે. ક્યારેય પણ તમે ભગવાનના મંત્રો અને જાપ કરો, અને જે આ સંધ્યા સમય હોય, સંધ્યા સમયની અંદર તમે મંત્ર જાપ કરો, એક પ્રાતઃ સમયમાં તમે મંત્ર જાપ કરો. મેં 4-5 વસ્તુ કીધી હતી તમને કે આમ તાલી પાડો સીધા હાથે તો તમારા મનની જાગૃતતા વધે. રાસ રમો તો મનની જાગૃતતા વધે. કેમ આપણે સમયમાં જ આપણે રાસ લઈએ છીએ, નવરાત્રિમાં જ કેમ રાસ લઈએ છીએ? પણ ક્યારેક તમે ટ્રાય કરી જુઓ, એક વખત રાસ લ્યો અને રાસ લીધા પછી મનની નાડીઓ જોવો તમે, આપમેળે તમારી સમય અનુસાર ચાલવા માંડશે. એવા હવે તો યોગ એવા બધા આવી ગયા છે કે તમને નાની ને મોટી બીમારી તો આપમેળે કાઢી નાખે છે. એ મંદિરના બંધારણની અંદર
રહેલી કોઈ પણ વસ્તુ કે મંદિરમાં તમે આવો, તમને એકાગ્રચિત્તા મળે છે. તમને ઘંટ વગાડો, એની નીચે ઊભા રહો, તમને એકાગ્રચિત્તા મળે છે. જ્યારે મન ભટકેલું હોય ત્યારે મંદિરમાં આવીને બેસો, એટલે તમને ભગવાનની પ્રાપ્તિ થાય. એટલે બીજા કોઈ પણ આપણને યાદ આવતું નથી, કેવલ પરમાત્મા જ યાદ આવે છે. એટલે જ આ મંદિરો છે, નકર પરમાત્મા તો ઘરમાં છે, અને ચતુશ્લોકી કહે છે બધામાં છે. પણ આ વસ્તુને તમારે એકાગ્રચિત્તા કરવી હોય તો કોઈ શાંત જગ્યા અથવા મંદિર. હવે શાંત જગ્યા તો પૃથ્વી ઉપર ક્યાંય છે જ નહીં, વિલુપ્ત થઈ ગયું બધું. એટલે મંદિરો એક વધ્યા કે મંદિરોમાં જઈ ભગવાનની કલાક, અડધી કલાક, 10 મિનિટ, 5 મિનિટ જે પણ સમય હોય, અને આપણે અંદર આવીએ અને ભગવાનનું નામ લઈએ તો આપણને એકાગ્રચિત્તા મળે. અને પુષ્ટિ માર્ગ તો મહાપ્રભુજીએ ઘણું વર્ણન કર્યું છે, અને ઘણી એટલી બધી સેવાઓ કાઢી છે આપણને કે ભગવાન ક્યારેય કોઈ સાદા ડ્રેસમાં જોયા જ નહીં હોય. તમે આટલા સમયમાં જોયા કોઈ ભગવાન સાદા છે? નથી ને. દાગીના પણ પહેર્યા હોય, એવા વસ્ત્રો પણ પહેર્યા હોય. ભગવાન તરત જ આકર્ષિત થઈ જાય, આપણું મન તરત જ આપણને આકર્ષિત કરી દે. પુષ્ટિ માર્ગમાં તો એવું છે કે ભગવાન સામે ક્યાંય આપણે શ્લોક બોલવા ના પડે, કંઈ માગવાનું નહીં. ભગવાનના વખાણ કરો એટલે ભગવાન રાજી થઈ જાય. મહાપ્રભુજીએ આપણને એવી બધી સેવા આપી છે, કારણ કે ભગવાન મહાપ્રભુજીને ખબર હતી કે આવનારો કલિયુગ ભગવાનનું નામ લેવા માટે પણ નહીં રહે, ભગવાન માટે દ્રશ્ય થઈ જાય. એક વખત ભગવાનની ઝાંખી આવી ગઈ મુખ ઉપર, એટલે મુખ જેમ હાસ્ય જેવું હતું હમણાં એવું હાસ્ય થઈ જાય. હમણાં કેમ સોનાની વાત કરી એટલે બેનરોમાં હાસ્ય આવી ગયું. એટલે આપણી એક અંદરની ઉર્જા જે આખો દિવસ ચાલતી રહે, નથી મંત્ર થતા, નથી જપ થતા, પણ ભગવાનની એક વખત ઝાંખી કરી લેવાથી આપણો દિવસ સુધરી જાય. આખો દિવસ આપણો સુધરી જાય. એટલે પુષ્ટિ માર્ગમાં ક્યાંય એવા સાદા શિંગાર નહીં હોય, ક્યાંય એવું સાદી વસ્તુ નહીં હોય. નાના મોટા બધા ઉત્સવો ઉજવાય, સમય અનુસાર નાના મોટા બધા ઉત્સવો ઉજવાતા રહે. અને આજે તમને એક આજનો પણ એક ઉત્સવની વાત કરી દઉં કે આપણા વૈષ્ણવ થકી જે ઠાકુરજી બિરાજમાન છે બધા, એના માટેનો આજનો બહુ સારો દિવસ છે. ભગવાન વ્રજમાંથી નાથ દ્વારા પધાર્યા હતા, એ આજનો દિવસ. વ્રજમાંથી જ્યારે ગાડામાં લઈને તમે કથા સાંભળી છે ને, આમ તો બધા જ્ઞાની જ છો, ખાલી ખોટો હું બેસાડો છું ને. બોલો ગિરિરાજ, બધું આવડે જ છે. આ તો હું ખાલી ઓલી કે ફોર્માલિટી માટે મને બેસાડ્યો છે. આજનો દિવસ એવો શુભ દિવસ છે કે ભગવાન નજીક આવતા રહ્યા આપણી પાસે. વ્રજમાં હોત તો ના જાત, નાથ દ્વારા આવી ગયા એટલે બધાની વચ્ચોવચ આવી ગયા, એટલે બધા ત્યાં આવી શકે. આજે વ્રજમાંથી નાથ દ્વારા પ્રભુ પધાર્યા હતા આજના દિવસે. અને આજ બહુ સરસ દિવસ દ્વાદશીનો છે. ફરીથી આપણે સમય અનુસાર, કારણ કે નકર પાછો આપણે ત્રીજો દિવસ કરવો પડશે એક વખત. ત્રીજા શ્લોકમાં આપણે આત્મતત્વ દેખાડે છે. ભગવાને પેલા બ્રહ્મ એટલે ભગવાન દેખાડ્યા, પછી માયા દેખાડી ભગવાનની. માયા દેખાડીને આપણને જગતમાં લઈ ગયા. જગતમાં લઈને બધાને કીધું હું પ્રવિષ્ટ છું, હું પ્રવિષ્ટ નથી. એટલે ધીરે ધીરે ભગવાન પોતાનામાં પ્રવેશ કરવા માટે આ ચતુશ્લોકી કીધું. પોતાનામાં પ્રવેશ કરવા, કારણ કે અત્યારે કોઈ જીવનમાં અશક્ત વસ્તુ અને ધારણ કરે એમાં શક્તિ આવી જાય. પરમાત્માને ધારણ કરો અને શક્તિ આવી જાય. જ્ઞાન વૈરાગ્ય જ્યારે વૃદ્ધ થયા, ભગવાનમાં પ્રવેશ કર્યા એટલે શક્તિ આવી ગઈ. એટલે ધીરે ધીરે ચોથા શ્લોકમાં ભગવાન આત્મતત્વ દેખાડે છે. હવે એમને બીજા તત્વ ભગવાનમાં એમને લઈ લીધા, હવે એમનું આત્મતત્વ દેખાડે છે. આત્મા શું છે ચોથા શ્લોકમાં સમજીએ.
एतावदेव जिज्ञास्यं तत्त्वजिज्ञासुनात्मनः अन्वयव्यतिरेकाभ्यां यच्चायत्सत सर्वदा। ભગવાન આમાં પણ બે વસ્તુ દેખાડી કે આત્મતત્વ શું છે, અન્વય અને વ્યતિરેક, કાર્ય અને કારણ। એક વસ્તુ કે કાર્ય કરેલું, માટીનો ઘડો છે, કોણે બનાવ્યો? તો કે કુંભારે બનાવ્યો। ગિરિરાજ કુંભારે બનાવ્યો, એ એમનું કાર્ય છે, અને ઘડો છે એ એમનું કારણ છે। હવે ભગવાને આપણને બનાવ્યા, એ ભગવાનનું કાર્ય છે। સોનાનો દાગીનો, સોનામાંથી દાગીનો બન્યો, એ સોની એનું કારણ છે। પણ પ્રભુ આમાં દેખાડે કે દાગીનો છે એ સર્વસ્વ નથી, સોનું છે એ સર્વસ્વ છે। દાગીનાને તમને ન ગમે તો તમે ભાંગીને નવો બનાવી શકો, પણ સોનાને ક્યાંય ભંગાય? સોનું તો સોનું જ રહેવાનું છે। એટલે પરમાત્મા એવું કહે છે કે આત્મા છે એ આત્મા જ રહેવાનો છે, આત્મા છે અને એની ઉપર પરમાત્મા છે। આપણે વિષ્ણુ સહસ્ત્રામાં બોલીએ છીએ ને, અનાદિ નિધિનો વિષ્ણુ, હે ભગવાન આત્મા છે, એટલે ભગવાનની આત્માથી, પરમાત્માથી આપણી આત્માઓ ચાલતી રહે છે। એટલે જ્યારે ભગવાન પરમાત્મા જ્યારે એ ચલાવે છે ત્યારે એ આત્મા ચાલે છે। ભગવાને ચલાવવાનું બંધ કરી દીધું, આત્મા તો રહેવાની જ છે, પણ શરીર નષ્ટ થઈ જાય છે। એટલે બે વિપત્તિ દેખાડી કે એમને આ સૃષ્ટિ ચલાવવાવાળા પણ ભગવાન છે, સૃષ્ટિમાં પ્રલય લાવવાવાળા પણ ભગવાન છે। જે કાલ છે, કાલની પણ પરે છે, એ પરમાત્મા છે। કાલને પણ ઉપર, એ પરમાત્મા। આપણે પેલા સિરિયલો પેલા રામાનંદ સાગરજીની આવતી હતી ત્યારે જોવો તો એક ચક્ર છે, એમાં ચક્ર બોલે મેં કાલ હું, એ કાલની પણ પરે। ભગવાન બધાથી પરે છે, અને ભગવાનથી નીચે આપણે બધા આવીએ, સ્ટેપ બાય સ્ટેપ। બ્રહ્માજી આવ્યા, શિવજી આવ્યા, પછી બધી સૃષ્ટિ ઉત્પત્તિ થઈ। એટલે ભગવાન બધાની આત્મામાં પ્રવિષ્ટ છે, એટલે આ સૃષ્ટિ ચાલે છે। પણ સૃષ્ટિ ચાલે કેવી રીતના? ભગવાન ચલાવે ત્યારે જ। જ્યારે ભગવાન ના હોત તો આ સૃષ્ટિ હોત નહીં, જો સૃષ્ટિ ના હોત તો આત્મા ના હોત। જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી ભગવાન છે, ભગવાન છે તો આત્મા છે, પરમાત્મા નહીં તો આત્મા પણ નહીં। જગત ચલાવવા વાળું કોઈ નહીં હોય, જેમ પેલા સૃષ્ટિ હતી એવી જ રીતના સૃષ્ટિ થઈ જશે। એટલે એમને બે પ્રવિષ્ટ દેખાડ્યા, બે વિષય દેખાડ્યા કે પરમાત્માએ બે વિષય દેખાડ્યા, અન્વય અને વ્યતિરેક। અન્વય કેવી રીતના આપણે સમજીએ કે મેં હમણાં સપનાની વાત કરી, સપનામાં આપણે જોયું આપણને 8-9 વર્ષની જેલ થઈ, સપનું પૂરું થયું એટલે જેલ પૂરી થઈ ગઈ, એને અન્વય કહેવાય, એને કાર્ય કહેવાય કે આપણા જીવનમાં થયું ખરા પણ આપણને કંઈ ખબર નથી। આપણા જીવનમાં સપનું આવ્યું, જેલ થઈ, પણ આપણને કંઈ ખબર નથી, સપનું પૂરું એટલે બધું જેલ પૂરી। હવે વ્યતિરેક કોને કહીએ કે વ્યતિરેક સપનાની બહાર થયું, સપનાની બહાર થયેલી ક્રિયા। આપણે મંદિરે આવ્યા, ભગવાનની વેણુજી સરી ગઈ, ભગવાનના વેણુજી સરી ગયા,
બધા આરતીમાં બેઠા છે, કોઈને ખબર નથી, પણ ત્યાં સરી તો ગયા છે ભગવાનના વેણુથી. જ્યાં સુધી આરતી પૂરી થઈ જાય, મુખ્યજી વડા કરવા જાય, ત્યાં સુધી કોઈને ખબર નથી, પણ એ ક્રિયા તો થયેલી છે. ક્રિયા તો થયેલી છે. એટલે આપણે જીવનમાં આપણા થયેલી વસ્તુ પણ આપણને યાદ નહીં રહે. સાક્ષાત થયેલી વસ્તુ પણ આપણને સમય અનુસાર ભૂલી જઈએ. આપણે ઘણી વખત આપણે કહેતા હોઈએ છીએ કે ઓલું મેં કર્યું હતું પણ હું ભૂલી ગયો, ઓલું કાર્ય મેં કર્યું હતું પણ હું ભૂલી ગયો. આપણે કહીએ છીએ ને બધા. એટલે આ વ્યતિરેક, ભગવાન એમ કહે છે કે હું અહીંયા છું પણ હું કોઈને દેખાતો નથી. માયા સ્વરૂપે દેખાવું છું, પણ માયા કોઈને કંઈ દેખાતી નથી. ઇલેક્ટ્રિક છે, એની સ્વિચ પણ છે, પણ ઇલેક્ટ્રિક કોઈ દેખાય? કોઈ એક વખત જોવા જજો કે ઇલેક્ટ્રિક દેખાય તો શું થશે? શોર્ટ લાગશે ને. એટલે ભગવાનને જાણવા માટે, ભગવાનને જાણવા માટે જીવન નથી. ભગવાનને ક્યાંય જોવા માટે તો 10 વર્ષ 1000 વર્ષ તપ કરવું પડે. ભગવાન સૃષ્ટિ ચલાવે છે, દેખાતા નથી પણ સૃષ્ટિ તો ચલાવે છે. એટલે આત્મતત્વમાં એવું કહ્યું કે હું આત્મામાં છું પણ હું દેખાતો નથી. આત્મા શરીરમાં છે પણ આત્મા દેખાતી નથી. શરીરમાં કોઈ તત્વ તમે કાઢી નાખો તો આત્મા નીકળતી નથી. તમે લીવર દેખાડી શકો બહાર, કિડની દેખાડી શકો બહાર, આંતરડી દેખાડી શકો બહાર, આત્મા ક્યારેય દેખાડી નથી જોઈ ને. પણ આત્મા ક્યાંય દેખાતી નથી, પણ છે તો ખરા. એટલે પરમાત્મા પૃથ્વી ઉપર છે પણ કોઈને દેખાતા નથી. બધું ચલાવનારી છે પણ કોઈને દેખાતા નથી. એટલે અન્વય અને વ્યતિરેક, જેવી રીતના મેં કીધું કે સપનામાં દેખાય, લાગે હકીકત કે મારા જીવનમાં થાય છે, ઈ અન્વય એટલે કે કાર્ય. કાર્ય કેવી રીતના કે વસ્તુ થઈ ગઈ છે પણ દેખાતી નથી. કારણ ભગવાન, કારણ કેવી રીતના? વ્યતિરેક. જીવનમાં થઈ ચૂક્યું છે આપણી સન્મુખ, આપણને ખબર જ છે, પણ આપણે સમય અનુસાર ભૂલી જઈએ. સમય અનુસાર ભૂલી જઈએ. અત્યારે તો જીવનમાં ઉલટું છે આપણા. પુણ્ય કોઈ ભૂલવા માંગતું નથી, પાપ જલ્દી ભૂલી જાય. કોઈ એમ કીધું કે આજે મેં પાપ કર્યું હતું, નથી કોઈ કહેતું ને. આપણા જીવનમાં ક્યારેય કોઈ વસ્તુને કીધું નહીં હોય કે આજે મેં પાપ કર્યું. તો શાસ્ત્ર તમને એવું કહે છે કે તમે પુણ્યને છુપાવો અને પાપને પ્રકાશિત કરો. હું મારી કથામાં આ ગયા પ્રવચનમાં મેં કીધેલું કે તમે એકાદશી કરો છો, બહુ સારી વાત છે, અને લખ્યું છે શાસ્ત્રમાં કે એકાદશી કરવી જ જોઈએ. પણ એકાદશી શું કામ કરવી જોઈએ? કે જપ તપ કરીએ પ્રભુની પ્રાપ્તિ માટે. હવે એ જ વસ્તુ આપણે બધાને કહી દઈએ છે કે મારી એકાદશી, કહી દઈએ છે ને કે કાલે મારે એકાદશી છે, પછી આગળ જમવાની વાત નહીં કાઢું. બોલો ગિરરાજ. એકાદશી કરવી જ જોઈએ, પૂજા પાઠ કરવા જોઈએ, જપ તપ આપણે કરવા જોઈએ. ઈ આપણી એવી લક્ષ્મી છે કે આપણા મરણ પછીની મૂડી કહેવાય. જીવન કે સાથ भी અને જીવન કે બાદ भी. ઈ આપણી એવી એક મૂડી છે કે આપણું આ શરીર ત્યાગ થયા પછી આપણે કઈ દિશામાં લઈ જવું, ઈ આ જપ તપ છે ઈ તમને નક્કી કરાવશે.
ઉપર જઈને બે રસ્તા છે એ તમને તો ખબર છે. કયા રસ્તે જવું એ આ જપ અને તપ તમને લઈ જશે. પાપને તમે પ્રકાશિત ન કરો તો પાપનું પ્રાયશ્ચિત તો જરૂર કરવું જોઈએ. અત્યારના જીવનમાં, અત્યારના કલિયુગમાં પાપનું પ્રાયશ્ચિત તો તમારે કરવું જ પડશે, અને કરશો નહીં તો ભોગવવું પડશે. સીધી વાત છે. ગરુડ પુરાણમાં તો બહુ મોટી કથા કીધી છે એમની. સમય નથી, નકર તમને હું થોડુંક વ્યતીત કરત. એટલે ભગવાન કહેવાનો મતલબ એવો છે કે ભગવાન આત્મામાં છે, એ પરમાત્મા છે, સર્વોપરી છે, કાલની પણ ઉપર છે. પણ એને ભજશો તો કાલને પણ માત આપી દે. એનું નામ પરમાત્મા છે. એમનું નામ પરમાત્મા છે. જીવનમાં કંઈ પણ આપણે કરતા પહેલા પરમાત્માની સિદ્ધિ કરવી જરૂરી છે. જો સિદ્ધિ નહીં કરીએ તો કાલ તમારો નજીક છે. કાલ ગાઈએ છે ને આપણે, કાલ કોણે લીધી છે. કાલ આપણો નજીક જ છે. ક્યારે કાલ આવી જાય કોઈ વસ્તુની ખબર પડતી નથી. પરીક્ષિતે મુકુટ પહેર્યો, કાલ પ્રવિષ્ટ થઈ ગયો. એને શું ન કરવાનું હતું, કારણ કે આપણે એમ માનીએ કે કાલ એમાંના કેમ પ્રવિષ્ટ થયો. એમને તો પરમાત્માની છત્ર છાયામાં એમનો જન્મ થયો હતો. ઉત્તરાના ગર્ભમાં એને પ્રભુ મળ્યા હતા. તોય કેમ કાલ સવાર થયો. એમને જગ્યા આપી કાલને, 4 ચરણ આપ્યા એમને, સારી વસ્તુ, નવી વસ્તુ. પણ કેવી સારી વસ્તુ? ફરીથી આ સોનામાં આવે છે. ફરીથી સોનાની વસ્તુ જ હાથમાં આવે છે. આજે બહેનો વધારે ને એટલે સોનું જ યાદ આવે છે બધાને. એ જરાસંઘનો જે મુકુટ હતો એ યુદ્ધ કરીને લાવ્યા હતા. એનો તો હતો નહીં, પણ પરીક્ષિતે શું કહે એવું હતું કે જ્યાં ખરાબ સોનું હોય, ખરાબ વૃત્તિથી આવેલું સોનું હોય, એમાં કાલ પ્રવેશ થશે. જ્યારે એને મુકુટ પહેર્યો, એના શરીરમાં કાલ આવી ગયો. કાલ આવી ગયો, સાપ લાગી ગયો ભગવાનનો. હવે શું કરવું? ત્યારે સાપ લાગી ગયા પછી એમને પાપનું પ્રાયશ્ચિત કરવા. પાપના પ્રાયશ્ચિત માટે આખું ભાગવતજી વર્ણન થયું. એ વર્ણન જે થયું એમાં આત્મ તત્વ લાગ્યું. આત્મ તત્વ સમય અનુસાર એમણે આત્મનું તત્વનું ગ્રહણ કર્યું. કે ધીરે ધીરે ઋષિઓને બોલાવ્યા, પછી સુખદેવજી આવ્યા. સુખદેવજી એમને બધી નીતિઓ શીખડાવી, બધા ગ્રંથો શીખડાવ્યા, ભગવાનની સારી સારી કથાઓ સંભળાવી. મથુરા ખંડ સંભળાવ્યો, દ્વારિકા ખંડ સંભળાવ્યો. એટલે જ્યાં સુધી એ ભગવાનમાં આસક્ત હતા ત્યાં સુધી એમને બધું સારું હતું. જેવા ભગવાનમાંથી બહાર નીકળી અને ખરાબ વસ્તુ ગ્રહણ કરી એટલે કલિયુગ એમના નામ આવ્યો. આપણે ઘણા કહીએ છીએ કે રામાયણ થવાનું કારણ સીતાજી હતા. કહીએ છે ને કે સીતાજી ના હોત તો રામાયણ ના થાત. પણ રામાયણનું સર્વસ્વ કરવા માટે આ બધી રચના હતી. ભગવાનને અનેક જન્મ લેવા માટે એક રચનાની ઉત્પત્તિ કરવી જરૂરી હતી. તો જ અત્યારે આ સૃષ્ટિ ચાલે છે. જો એ ભગવાને અનેકો અવતાર ન લીધા હોત તો આ સૃષ્ટિ ચાલત નહીં. કારણ કે દરેક વસ્તુ, દરેક અવતારોમાં એમનું એક મહત્વ છે. ભગવાન પધાર્યા બધાને પાપોને નષ્ટ કરવા માટે. એવી જ રીતના વરાહ ભગવાનની પ્રાપ્તિ થઈ, એવા વરાહ ભગવાનનો જન્મ થયો, પૃથ્વી બહાર આવી. એવી રીતના અનેક અવતારોમાં અનેક વસ્તુઓ સિદ્ધ થઈ. ત્યારે આ પૃથ્વી ટકી રહી. પૃથ્વી ટકી એટલે એમાં આત્મા આવી ચકી.
નકર આત્મા આવતી નહીં. પરમાત્મા હોવા છતાંય આત્મા પ્રવિષ્ટ થઈ નહોતી શકતી. એટલે ભગવાનને અવતારો લઈ અલગ અલગ વસ્તુ લઈને પાપો જ્યાં હતા એને નષ્ટ કર્યા, અને પાપો નષ્ટ કરી અને આત્મા કેવી રીતના સારી રીતના જીવી શકે, આપણે કેવી રીતના સારી રીતના જીવી શકીએ, એમના માટે આપણે આત્માનું આવરણ કર્યું. આત્માનું આવરણ થયું એટલે આપણે બધા અહીંયા જીવી શકીએ છીએ. પૃથ્વી ઉપર આપણે જે કાંઈ કરવું હોય એ આપણે કરી શકીએ છીએ. ક્યારે પણ ભગવાન છે ત્યારે બધી વસ્તુ શક્ય છે. ભગવાન નથી, કોઈ વસ્તુ જીવનમાં નથી. આ ચતુશ્લોકીના 4 શ્લોકનું 4 તત્વનું જે કાંઈ સાંભળ્યું તમે, એ થોડું આપણા જીવનમાં લાગે તો ઉતારજો. કોઈ સારા શબ્દ એવું લાગ્યું હોય તો તમે પોતાના જીવનમાં ઉતારજો. ખરાબ શબ્દ બહાર જઈને કાઢી નાખજો. પોતાના શરીરમાં સારા શબ્દ રાખજો. અને આ બધા આવ્યા અને થોડોક સાથ સહકાર આપ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આજની મારી વાણીને ભગવાનના ચરણોમાં પધરાવી અને આજના પ્રવચનને અહીંયા પૂર્ણ કરું છું. શ્રી ગોવર્ધન નાથ કી જય.